GovTIQ ગુજરાતમાં આપનું સ્વાગત છે। આજે આપણે એક બહુ જ રસપ્રદ સરકારી ઠરાવ વિશે વાત કરવાના છીએ। એક એવો નિર્ણય જે ગુજરાતની આંગણવાડીઓ અને ત્યાં સેવા લેતા મહિલાઓ અને બાળકોના ભવિષ્ય પર મોટી અસર કરી શકે છે। તો ચાલો સીધા જ મુદ્દા પર આવીએ। સૌથી પહેલાં તો આ આંકડા પર નજર નાખો। 4,11,62,285 રૂપિયા। જી હા, આ કોઈ નાની સૂની રકમ નથી અને આ વિશાળ ગ્રાન્ટ મહિલા અને બાળ વિકાસ વિભાગ દ્વારા ખાસ ICDS એટલે કે આપણી સંકલિત બાળ વિકાસ સેવાનો માટે મંજૂર કરવામાં આવી છે। તો સવાલ એ છે કે આટલી મોટી રકમની જાહેરાત પાછળનો અસલ હેતુ શું છે? ચાલો એને સરળ શબ્દોમાં સમજીએ। તો જુઓ, આ પૈસાનો હેતુ એકદમ સ્પષ્ટ છે, આધુનિકીકરણ। સરકાર ICDS વિભાગને ટેકનોલોજીથી સજ્જ કરવા માંગે છે। આ ગ્રાન્ટનો ઉપયોગ નવા કમ્પ્યુટર્સ, પ્રિન્ટર્સ અને બીજા જે પણ જરૂરી IT સાધનો છે એને ખરીદવા માટે કરવામાં આવશે। સારું, તો આટલા મોટા પ્રોજેક્ટમાં કયા કયા સરકારી વિભાગો જોડાયેલા છે? ચાલો એના પર એક નજર કરીએ। જુઓ, આખી પ્રક્રિયામાં 4 મુખ્ય ખેલાડીઓ છે। સૌથી પહેલા આવે છે મહિલા અને બાળ વિકાસ વિભાગ, જેમણે આ ગ્રાન્ટને મંજૂરી આપી। પછી આવે છે ICDS કમિશનરેટ ગાંધીનગર, જે આ પૈસાને યોગ્ય રીતે ખર્ચ કરવાની જવાબદારી સંભાળશે। નાણાં વિભાગ અંતિમ મહોર મારે છે અને છેલ્લે ફંડને કામચલાઉ રીતે GSFS પાસે સુરક્ષિત રાખવામાં આવે છે। હવે તમારા મનમાં સવાલ થતો હશે કે આ GSFS વળી શું છે? તો જુઓ, GSFS એટલે ગુજરાત સ્ટેટ ફાઇનાન્શિયલ સર્વિસીસ લિમિટેડ। આને તમે એકદમ સુરક્ષિત સરકારી તિજોરી સમજી શકો છો, જ્યાં ગ્રાન્ટના પૈસા ખર્ચ થાય એ પહેલાં થોડા સમય માટે પાર્ક કરવામાં આવે છે, એટલે કે જમા રખાય છે। આ એક નાણાકીય સુરક્ષા પ્રક્રિયાનો જ એક ભાગ છે। ચાલો હવે જરા ટાઈમલાઈન પર નજર ફેરવી અને જોઈએ કે આખી પ્રોસેસ ક્યારે અને કેવી રીતે આગળ વધી। અહીં આખી પ્રક્રિયા એકદમ સ્પષ્ટ દેખાય છે। 12 માર્ચે દરખાસ્ત મુકાઈ અને માત્ર 10 દિવસમાં એટલે કે 22 માર્ચે નાણાં વિભાગે લીલી ઝંડી પણ આપી દીધી। પણ અહીં સૌથી અગત્યની તારીખ છે 30 જૂન 2026। આ ડેડલાઇન છે। આ તારીખ બતાવે છે કે સરકાર આ પ્રોજેક્ટને કેટલી ઝડપથી પૂરો કરવા માંગે છે। સરકારી ગ્રાન્ટ એટલે એની સાથે કેટલીક શરતો તો આવે જ। એવું નથી કે પૈસા મળ્યા અને વાપરી નાખ્યા। ચાલો જોઈએ કે આ પૈસા વાપરવાના નિયમો શું છે। તો મુખ્યત્વે 3 શરતો છે અને ત્રણે બહુ જ સ્પષ્ટ છે। પહેલું, 30 જૂન સુધીમાં બધો જ ખર્ચ થઈ જવો જોઈએ। બીજું, આ પૈસા પર જો કોઈ વ્યાજ મળે તો એ સરકારને પાછું આપવાનું। અને ત્રીજું, બધા ખર્ચા કર્યા પછી પણ જો કોઈ રકમ બચી જાય તો એ સીધી સરકારી તિજોરીમાં પાછી જમા કરાવવી પડશે, કોઈ છૂટછાટ નહીં। અને સરકારી ઠરાવના આ શબ્દો બધું જ સ્પષ્ટ કરી દે છે। આ ગ્રાન્ટ પૂરેપૂરી રાજ્ય સરકાર દ્વારા આપવામાં આવી છે અને એનો એકમાત્ર અને ફક્ત એકમાત્ર હેતુ IT સાધનોની ખરીદી કરવાનો જ છે। ઓકે, તો આપણે આંકડા જોયા, વિભાગો જોયા, નિયમો પણ સમજ્યા, પણ સૌથી મોટો સવાલ કે આ બધાથી સામાન્ય માણસને શું? આ ખરેખર આટલું મહત્વનું કેમ છે? આનો સીધો ફાયદો ગુજરાતની આંગણવાડીઓને અને ત્યાં આવતા બાળકોને મળશે। વિચારો, નવા કમ્પ્યુટર્સ આવશે તો બાળકોના પોષણ અને એમની હાજરીનો રેકોર્ડ કેટલો સચોટ રીતે રાખી શકાશે। બધું ઓનલાઈન થવાથી કામકાજમાં પારદર્શિતા આવશે અને ઝડપ પણ વધશે। ટૂંકમાં આ સીધું મહિલાઓ અને બાળકોને મળતી સેવાની ગુણવત્તામાં સુધારો લાવશે। કહી શકાય કે આ ડિજિટલ ગુજરાત તરફનું એક મક્કમ પગલું છે। તો ચાલો આ વાત પર વિચાર કરતા જઈએ। જ્યારે આંગણવાડીઓ ટેકનોલોજીથી સજ્જ થશે ત્યારે શું તે ખરેખર બાળકોના કુપોષણ જેવી સમસ્યાઓને જડમૂળથી દૂર કરવામાં મદદ કરી શકશે? આ નવી સિસ્ટમ મહિલાઓના સ્વાસ્થ્યની દેખરેખમાં કેટલો મોટો બદલાવ લાવી શકશે? આ સવાલોના જવાબ જ આ ગ્રાન્ટની સાચી સફળતા નક્કી કરશે। હંમેશા યાદ રાખો, કોઈપણ સરકારી માહિતી માટે સત્તાવાર સ્ત્રોતો પર જ વિશ્વાસ કરવો। આવા જ ઊંડાણપૂર્વકના અને સ્પષ્ટ વિશ્લેષણ માટે GovIQ ગુજરાત સાથે જોડાયેલા રહો। આભાર।